અઘાસુર બકાસુર ને બકીજે એ હતો અસુર ખરા ધર થકીજે શાલવને શિશુપાળ ક્રોધ કી શાલવને શિશુપાળ ક્રોધ કીજે એહનું કલ્યાણ નવ જોઈએ ન કીજે નકી ન જોઈએ કલ્યાણ એનું જોઈએ નિશ્ચય નરક માહિવાસ તે પણ સમાવ્યા તેજમાં એવા છે અવિનાશ જેમ ભૂંડા ભૂંડાઈ નવત જે ભલા તજે નહીં ભલાઈ તેમ દયા દયાળમાં સહી રહી છે સદાઈ નવ જુવે જનની કરણી જુએ નિજ મોટપ જગદીશ આવે અઘવંત આશરે તેના ગુણ કરે બક્ષીસ ટળે નહીં એ હટેવ પડી પાપીના પ્રજળવા પાપ એહ અર્થે નરતન ધરી હરિ આવે અવનીએ આપ કડીમાં શું કીધું? ટળે નહીં. વાંચો તો ફરીથી. ટળે નહીં હટેવ પડી પાપીના પ્રજળવા પાપ એ અર્થ નરતન ધરી હરિ આવે અવનીએ આપ. શું એનો અર્થ થાય કે ભગવાનને પાપીઓના પાપ ટાળવાની ટેવ પડી છે એટલા માટે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. શું ભાઈ અર્થ? ભગવાનને પાપીઓના પાપ ટાળવાની ટેવ પડી ગઈ છે એટલે પાપ ટાળવા માટે આવે છે. તમે શું કહો? ના એવું ક્યાં છે? તો ભગવાનની છે, ભગવાનની વાત છે, અસુરીની વાત નથી આ કડીમાં. તો શું આવ્યું કયો ભાઈ? ભગવાનને રહેવાતું નથી એટલે ટેવ એવી પડી ગઈ છે ધામ મૂકીને અહીંયા એના માટે આવી જાય છે. તો પાપીના પાપ ટાળવાની ટેવ પડી ગઈ છે તો પછી એને ભગતની શું કરવું? ભગવાનને તો ટેવ તો પાપીના પાપ ટાળવાની જ છે ને. પુણ્યશાળી હોય કે ભગત હોય તો એનું શું ટાળે? એનું એ ટાળે. તો એ બીજી કડીમાં ક્યાંય છે નહીં. એને તો હોય નહીં તો કેમ ટાળે? એને તો કાંઈ હોય જ નહીં એટલે ન ટાળવા નથી. એવું હું પહેલાના પાપ હોય ને, પહેલાના પાપ હોય પણ એમાં તો આમ લખ્યું નહીં, નોંધ કેમ ન લીધી એમ? એટલે ભગવાનને એકને પાપીના પાપ ટાળવાની ટેવ છે કે પછી પુણ્યશાળી ના હોય એને હોતે ભગતના પાપની એ ટેવ છે? શું છે? શું ભાઈ કયો? પાપી તો પૂર્વના ગણાય ને બધાને. ભગવાનની દ્રષ્ટિએ બધા પાપી છે, ભગત હોય તોય. એની પૂર્વે તો કર્યા હોય, આગળ પાછળ તો કર્યા હોય કે હાવ નકશી બધું શુદ્ધ હોય એવું ન હોય. ભગવાનને પાપને ટાળવાની ટેવ છે, પછી જેના હોય એના.
ભગવાન તો એવું નથી ગણતા કે અસુરોના છે કે બોલા છે વિરોધી છે. પ્રહલાદ તો અસુરનો દીકરો હતો, કટ્ટર દુશ્મનનો દીકરો હતો. અને કોઈ ભગત હોય તો એમાં ભગતને અસુર કાંઈ બાકાત નથી. પાપીના પાપ ટાળવાના એટલે જેને હોય એને બધાયને. પછી ઓલા પ્રખ્યાત પાપી હોય એના ટાળે ને બીજાને ન ટાળે એવું નથી એમ. ભગવાન એટલા માટે તો ભગવાન કેવા કહેવાય છે, હે પ્રતિભાટ, કોઈના પણ ભાળે શરણાગત આવ્યો હોય અને કોઈના પણ ભાળે તો એને મૂળમાંથી ઉખેડી નાખે, એવી એને ટેવ છે. એટલે એમાં પાપીના ટાળે ને પછી ભગતના ન ટાળે એવું નહીં. ભગવાનની દ્રષ્ટિએ બધા હરખા છે. ભગવાનની દ્રષ્ટિએ આ બધા જીવ છે, આગળ પાછળના ગમે ત્યારે હોય એના ટાળી નાખવા અને એને શુદ્ધ કરીને ભગવાન પાસે લઈ જવા. પણ શરણાગત હોય તો એની પાસે જ આવવો જોઈએ કોક, તો એવી આની ટેવ છે. એટલે પાપીના ટાળે અને આના ન ટાળે એવું નહીં. ભગવાનને દ્રષ્ટિએ બધા હરખા છે. ભગવાનના ધામમાં જવાનો હોય એને પૂન છે એ હોતે પાપરૂપ છે. પાપરૂપ છે. એ બે પૂન ને પાપ બે નડનારા છે. પૂણ હોય તોય જન્મ લેવરાવે અને પાપ હોય તોય જન્મ લેવરાવે. પાપ હોય તો ધોકા ખાય અને પૂણ હોય તોય એ બધું આ લોકનું સુખ ભોગવે. પણ ભગવાનના ધામમાં જવા માટે બે પાપ કહેવાય. એમ ભગવાનની અસાધારણ દ્રષ્ટિએ બધા હરખા છે. એમાં કંઈ કોઈ એક ઊંચો નીચો બહુ છે નહીં. ભગવાનની ટેવ એવી છે કે એને જે કાંઈક હોય એ ટાળી નાખવું અને એને શુદ્ધ કરીને લઈ જાવ. બતાવ્યા એમાં અમુક ને એમ કે શરણાગતનું એ કંઈ લક્ષણ હોય એવું તો લાગતું નથી. તો એને ભગવાન પૃથ્વી ઉપર આવે ત્યારે તો એને એની પાસે ગયા એમ, એનો જાણે અજાણે સંબંધ થયો. શરણાગતિ તો નહોતી કરી પણ સંબંધ થયો એટલે સંબંધનો મહિમા કીધો છે. એ લોકોમાં તો અભિમાન પણ દેખાય છે. તો અભિમાન હોય તો ભગવાન એનો ઉદ્ધાર કરે. અભિમાનીનો ઉદ્ધાર તો એની પ્રોસિજરમાં નાખીને કરે. ભગવાન એને હારીપટેને ઓલા ધમકાવ્યા તો ખરા જ બહુ, અને એમ કરીને એનો ઉદ્ધાર કર્યો. પણ એ તો રાવણ કુંભકર્ણ ની એના બધાને. બાકીના બીજા કોઈ પણ જો પાપી હોય, અતિ પાપી, અને જો ભગવાનને શરણે થાય તો ભગવાન ક્યાં કોઈ ગણે છે. અભિમાની તો આ કંસને એ જ હતા. બીજા બધા અભિમાની હોય તો એમ કે એનું ભગવાન કલ્યાણ ન કરે. અભિમાનથી રહિત થાય ત્યારે એનો સંબંધ થાય અને ત્યારે ગમે એવો પાપી હોય તો એનું કરે. ઓલા બે તો એના પાર્ષદ હતા અને શાસ્ત્રને એની કથા લખાણી છે એટલે એને આવું કર્યું છે. પૂતના છે એ અતિ મહાપાપણી હતી તો પણ બાને ખોટે બાને પણ ભગવાનને ધવરાવવા માટે ગઈ તો ભગવાને એટલું જ લીધું એમાંથી, બીજું કંઈ ન લીધું. કે જશોદાએ મને ધવરાવ્યો ને આ પૂતનાએ મને ધવરાવ્યો એટલે ભગવાને એટલું જ ગ્રહણ કર્યું. જો બધું ગ્રહણ કરવું હોય એટલે આપણું એટલું જ ગ્રહણ કરે. શરણાગત હોય કહેવાનું એમ નથી કે આપણે હોતે એને પૂતના જેવું થઈ જવું, પણ કહેવાનું એટલું જ છે કે ભગવાન છે એ એટલું જ ગ્રહણ કરે છે. બોલો વાત આવે છે ને કે ગાંધીજીની પાસે આ બોલું સ્વતંત્રતાની લડાઈ હાલતી ત્યારે કાગળો આવતા તો એમાં ભગવાનને ગાંધીજીને ગાળ્યું જ દીધી હોય, નકરી ગાળ્યું જ દીધી હોય. 100-200 કાગળ આવે એટલે ગાંધીજીને બધા ઓલા ભાઈ મહાદેવભાઈ એની ડાયરી લખતા ને એના પીએ હતા એ બધું કાગળીઓ બધા આપે. એટલે ગાંધીજી આમ નજર ફેરવતા જઈને ટાંચણી કાઢતા જાય, નજર ફેરવતા જઈને ટાંચણી કાઢતા જઈને કાંઈ નાખી દો એને. એટલે પૂછ્યું કે શું કર્યું ગાંધીજી, આનું શું કરવાનું? કે બધા હવે એને કચરા પેટીમાં નાખવાનું. એમાં જે લેવાનું હતું એ લઈ લીધું છે. ટાંચણી લીધા જેવી હતી, બીજું કાંઈ લીધા જેવું હતું ને એમાંથી. એટલે ભગવાન છે એ એવું કરે છે કે એમાંથી જે લીધા જેવું હોય એટલું લઈ લે છે. પછી ભગવાનને માટે તો પાપી હોય કે ઓલો હોય ગમે તે બધા હરખા છે. ક્યાં ભગવાનની દ્રષ્ટિએ ક્યાં આપણામાં ન હોય તોય પાપ. એટલા માટે મહારાજ એવું કીધું કે એને સાયદી લેવી. પોતાનામાં કાંઈક અવગુણ ન દેખાતો હોય તો શું કરવું?
સુખ સંકાદિક મોટાની સાયદી લેવી કે એની ને આપણે કોઈક આપણાથી નીચો હોય એની કમ્પેરિઝન કરવા આપણે શું કરો કમ્પેરિઝન કરીએ છીએ? કોઈક આપણાથી હેઠો હોય એની કમ્પેરિઝન આપણે શું કરવા કરીએ છીએ? અભિમાન છે એટલે અભિમાન વધારવા હાટ એમાં કંઈક આપણને પ્લસ હાથમાં આવે તો આપણું અભિમાન વધે. એટલે એ અભિમાન લવર છે, ઈગો લવર. એને અભિમાન કેવી રીતે વધે એવું સૂચે છે. જો કોઈક મોટાની હારે હરખામણી કરે તો, એટલે મારે કીધું કે મોટાની હારે હરખામણી કરી પોતાને અવગુણ ન દેખાતો હોય તો ગોપાળાન સ્વામી જેવું મારે કેવું થવાનું, પર્વતભાઈ જેવું મારે કેવું થવાનું, એટલે તરત જ આપણા અવગુણ હાથમાં આવે. અને એ અવગુણ ટાળવા માટે ભગવાન આવે છે. એવા અવગુણ હોય એ અવગુણ એ બધાય પાપ કહેવાય. ખામીઓ છે એ બધી પાપરૂપ છે. પછી અસુરની હોય કે ઓલાની હોય, આ જો ભગવાનને શરણે જાય તો એ ભગવાનને ટાળવાની ટેવ પડી ગઈ છે. ટળે નહીં એ હટેવ પડી, પાપીના પ્રજળવા પાપ. એહ અર્થે નરતન ધરી, હરિ આવે અવયે આપ. ભગત તો એમ બધા નક્કી કરીને બેઠા હોય કે આપણે તો કાંઈ છે જ નહીં, આપણામાં કાંઈ ખામી જ છે નહીં, ભગવાનને ટાળવા જેવું કાંઈ છે નહીં. ભગવાન આવે તો આપણે એનું કાંઈક ટાળી. એટલે ભગત બધા મોટે ભાગે આવું નક્કી કરીને બેસી ગયા હોય. મહાઘર મૂર્તિ જે જને જોઈ ઝાંખી કરી, તે જન્મ મરણની જાળમાં નિશ્ચય નર નાવે ફરી. એવા પ્રભુને આશરી, રેવું મને મગન મસ્તાન. કોઈ રીતે અકાજ આપણું, નહીં થાય નિદાન. આશરાને હવળો લેવો થોડું કઠણ છે બધાને. આશરાને મોટે ભાગે હવ પોતાને ગોઠે એમ જ લઈ લેતા હોય. આશરાને હવળો લેવો એ થોડું કઠણ પડે એવું છે ને. બધું શાસ્ત્રમાં જ કઠણ પડે એવું છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એટલે બીજું કાંઈ કરવાનું જ નહીં એમ. એટલે હવળો લેતા નથી આવડતો. હવળો લેવો છે ને એ બહુ કઠણ છે. હવળો કોણ લઈ શકે? જેની દાનત કંઈક હરખી હોય એને એ લઈ શકે. દાનત ખોટી હોય, દાનતના ખોટા માણસો આશરાને હવળો લઈ ન શકે, અને ઉલટું પાપ વધારે કરે. મારા જેવું કીધું. શરણ લઈ ઘન શ્યામનું, શાને કરવો સંશય શોક. નિષ્કુળાનંદ નિશ્ચય પામશું, ગુણાતીત જે ગોલોક. કડવું નંબર 18. અઘાસુર, બકાસુર, પૂતના એ બધા તો મૂળથી જ અતિ અસુર ભાવે યુક્ત હતા. શાલવ, શિશુપાળ તે તો ભગવાનના નામ માત્રથી ભગવાન પર ક્રોધથી બળી ઉઠતા એવા હતા. તેનું કલ્યાણ થવું કોઈ રીતે ઘટતું નથી. તેને તો ઘોર નરકમાં નિવાસ હોવો ઘટે છે. તો પણ ભગવાને તેઓને પોતાના તેજમાં સમાવી લીધા છે. જેમ ભૂંડા છે તે ભૂંડાઈનો ત્યાગ કરતા નથી, તેમ ભલા પણ ભલાઈનો ત્યાગ નથી કરતા. તેમ ભગવાન પણ ક્યારેય દયાનો ત્યાગ કરતા નથી. ભગવાનને શત્રુ માનનારા અને ભગવાન સાથે શત્રુતા રાખનારા ઉપર પણ ભગવાન દયા કરે છે. ભગવાનમાં દયા સદાકાળ વસીને રહી છે. ભગવાન જીવની કરણી જોતા નથી. ભગવાન જીવનું કલ્યાણ કરવામાં પોતાની મોટાઈ જુએ છે. કોઈ પાપથી ભરેલ પણ અનન્ય શરણે આવે તો તેના ગુણના ભગવાન માફ કરી દે છે. શરણે આવેલા પાપીના પણ પાપ નાશ કરી દેવાની ભગવાનને ટેવ પડી ગઈ છે.
તેને માટે ધામમાં કોઈ મળતો ન હોવાથી ભગવાન પૃથ્વી પર મનુષ્ય તન ધરીને આવે છે ને તે ટેવને સાર્થક કરે છે. આપણા લખાણ ઝળકાવા હોય તો આપણે પ્લેટફોર્મ ગોતીએ ને કે આપણું લખાણ ક્યાં હરખું ઝળકી શકે એ ગોતતા હોય. પછી ક્યાંક આપણી ઓલું જે રૂટીક હોય એમાંથી ઓલું ઓલું ગાપચી મારી અન્ય પોગી જાય, અન્ય લખાણ ઝળકાવીએ આપણે. કારણ કે આપણે પ્લેટફોર્મ ઉપર ઝળકાવી ન એકાતા હોય એવું હોય. એટલે ભગવાનની આવી ટેવ છે તો ત્યાં બહુ હરખી હાલતી નથી. ત્યાં પછી જોઈએ ને આવો સેમ્પલ કોઈ, એટલે ભગવાન આ સેમ્પલ ગોતવા અહીંયા આવે અને પોતાનું આવી ટેવ છે એ બરાબર મજા આવે. આપણો સ્વભાવ પ્રમાણે રહેવાનું હોય ત્યારે બહુ મજા આવે ને.